નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરાના બારસાલડા ગામે રોગચાળાને નાથવા વિશેષ સફાઈ અને જનજાગૃતિ ઝુંબેશ યોજાઈ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે ચોમાસાની ઋતુને અનુલક્ષીને જન આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી હેતુ એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય સ્તરે સંભવિત રોગચાળાને નાથવા અને નાગરિકોમાં આરોગ્યલક્ષી સઘન જાગૃતિ લાવવાના ઉમદા આશયથી સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં સફાઈની સાથે સાવચેતીના પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતા હોય તેવા સ્થળો અને સાર્વજનિક હેડપંપની આસપાસ એકત્ર થતા દૂષિત પાણીના યોગ્ય અને સત્વરે નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અને બ્રીડિંગ વધવાની પ્રબળ શક્યતા રહેલી છે, જેને પગલે ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય મચ્છરજન્ય બીમારીઓને વકરતી અટકાવવા માટે જળસંચય થતા સ્થળોને દૂર કરવા અને દવાઓનો છંટકાવ કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી। સફાઈ અભિયાનની સાથોસાથ ગ્રામજનો માટે એક વિસ્તૃત જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં લોકોને પોતાના ઘર અને ફળિયાની આસપાસ ખાબોચિયા ન ભરાવા દેવા તથા સ્વચ્છતાના આધુનિક માપદંડો અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં પણ પંચાયત અને આરોગ્ય વિભાગના સંકલનથી આ પ્રકારની નિવારક કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી સમગ્ર બારસાલેડા ગામે સંપૂર્ણપણે રોગચાળા મુક્ત રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા સુનિશ્ચિત કરી શકાય।